ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પાટીદાર આંદોલન બાબતે નિવેદન આપ્યું છે। પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા મુદ્દે લલિત વસોયાની પ્રતિક્રિયા સામે આવી છે। અનામત આંદોલનને તોડવા માટે સરકાર દ્વારા ખોટા કેસો કરવામાં આવ્યા હતા। આંદોલન વખતે રાજદ્રોહ, દેશદ્રોહ જેવા સરકાર દ્વારા યુવાનો દ્વારા જ ખોટા કેસ કરવામાં આવ્યા હતા। પાટીદાર અનામત આંદોલન સમયના કેસો સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે। સરકાર દ્વારા યુવાનો પર કરવામાં આવેલા કેસો પર સરકારે મોટો નિર્ણય લીધો છે। સરકાર દ્વારા નિર્ણય લેતા જ લલિત વસોયાએ આ નિર્ણયને આવકાર્યો છે। પાટીદાર અનામત આંદોલન સમયે યુવાનો પર થયેલ ગંભીર કેસો પરત ખેંચવાના મુદ્દે ખોડલધામ ટ્રસ્ટી ચેરમેન નરેશ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે। પાટીદાર આંદોલન સમયે જે પાટીદાર દીકરા દીકરીઓ પર રાજદ્રોહ સહિતના દરેક જિલ્લામાં કેસો થયેલા, આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે। તે બદલ ખોડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે। આમ તો શરૂઆતથી જ આ કેસ થયા પછી ખોડલધામ ટ્રસ્ટ ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્ન હંમેશા કર્યા છે અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આ બધા દીકરા દીકરીઓને ખૂબ રાહત મળશે એવી લાગણી સાથે આપ સૌને મારા જય મા પૂરક। આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના જે યુવાનો એના હક માટે, એમને ન્યાય મળે એટલા માટે જે લડાઈ કરતા હતા એ યુવાનો ઉપર સરકારે આંદોલનને તોડવા માટે જે ખોટા કેસો, રાજદ્રોહ, દેશદ્રોહ જેવા કેસો કર્યા હતા, એ કેસો પાછા ખેંચવાના છે એ સમાચાર મળ્યા છે। સરકારે બહુ જ મોડો નિર્ણય કર્યો છે, પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું।